અને હવે વાત કરવી છે સુરત શહેરની, કારણ કે જ્યારે આવા લુખ્ખાઓની વાત આવે, જ્યારે આવા ગુંડાઓની વાત આવે, બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા દાદાઓની વાત આવે તો સુરતને કેવી રીતે ભૂલી શકાય? કારણ કે એક સમયે જે હાલત મુંબઈની હતી ગેંગવોર, એ જ સુરતની હાલત થઈ રહી છે ને. નાના મોટા ગુનાઓ અહીંયા આગળ સરેઆમ કોઈને ધોલાઈ કરવી અથવા તો તલવારો લઈને નીકળવું, હથિયારો લઈને નીકળવું તો સામાન્ય થઈ જ ગયું છે. પણ આ જે આંકડા સામે આવ્યા છે, પછી હત્યાના હોય, દુષ્કર્મના હોય, એ આંકડા એ બતાવે છે કે જ્યાં સુધી સુરતની ધરતી પર લોહીનું ટીપું નથી પડતું ત્યાં સુધી સુરતમાં જાણે સૂરજ નથી આથમતો. આઝમ પાસેથી જાણીએ ચોંકાવનારા આંકડા. નુપુર, જેમ રીતે વાત કરીને આપણે સમય અંતરે જોતા આવ્યા છે કે સુરત શહેર હોય કે સુરત ગ્રામ્ય પોલીસની હદ હોય, સમય અંતરે મોબ લિન્ચિંગ જેવી ઘટના, રાયટિંગ જેવી ઘટનાઓ આપણે જોતા હોય છે. કારણ કે મોબ લિન્ચિંગ શબ્દ એના હોતા, આપણું જે થોડા સમય પહેલા તમે જોયું હતું કે બુટલેગરો કેવી રીતે આખા ફળિયાના માથે લઈ લીધું હતું, બાંધમાં લઈ લીધું હતું અને પરિવારના અંદર, ઘરના અંદર તોડફોડ કરી હતી. સાથે જ તે ઘરના અંદર આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ પણ લગાવી દીધી હતી, પરંતુ સદનસીબે પરિવારની જાગૃતતાના કારણે આગ વધી ન હતી. ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના અંદર ગુસ્સીટોક જેવો હથિયાર પોલીસ વાપરી રહી છે અને અનેક ગેંગોના ઉપર ગુસ્સીટોકનું અમલીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ 36 જેટલી ગેંગ હોવા છતાં હજુ પણ નવી બિલાડીની તોપની જેમ નવી નાની નાની ગેંગો ઉપસી રહી છે. એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસનું જે પેટ્રોલિંગ બતાવવામાં આવી રહ્યું છે તે માત્ર ને માત્ર લોકોને દખાવવા માટે હોય તેવું છે. કારણ કે જે આંકડા સામે આવ્યા છે સુરત શહેર અને સુરત ગ્રામ્ય પોલીસના, એ ચોંકાવનારા એના માટે છે કે સુરતમાં છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર અને ગ્રામ્યના ભેગા મળીને આંકડા હત્યાના 266 કેસ જે છે તે નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં 2 વર્ષના દુષ્કર્મ 657 કેસનો પૂરા આંકડો બી મહત્વનો છે, મોટો છે. કારણ કે સુરત શહેર જિલ્લામાં 2 વર્ષમાં ચોરીના આંકડા 4889 નો આંકડો સામે આવ્યો છે. મહિલા અત્યાચારના 767 જેટલા ગુના નોંધાયા છે. નવસારી જિલ્લામાં 2 વર્ષમાં હત્યાના 26 ગુના નોંધાયા છે. દુષ્કર્મના 44, ચોરીના 365, મહિલા અત્યાચારના નવસારીમાં 48 કેસ છે. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં બહાર આવેલી હકીકતો ચોંકાવનારી છે. અને સરેરાશ સુરતની વાત કરીએ તો સુરતની અંદર દર વર્ષે 100 થી વધુ હત્યા તો પોલીસ ચોપડે નોંધાતી જ આવી છે. જી.